નમસ્કાર. જો તમે નજીકના ભવિષ્યમાં કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો જરા થોભો. એક ખૂબ મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. 1 એપ્રિલ 2026થી પ્રોપર્ટી ખરીદવા પર જે ટીડીએસ કપાઈ છે ને એની આખી પ્રોસેસ જ બદલાઈ જવાની છે. તો ચાલો આજે આપણે આને એકદમ સરળ શબ્દમાં સમજી લઈએ કે આ નવો નિયમ શું છે અને એની તમારા પર શું અસર પડશે. આટલો મોટો ફેરફાર કરવાની જરૂર પડી જ કેમ? વેલ, એનો જવાબ છે નવો આવકવેરા અધિનિયમ 2025. આ નવા કાયદાએ જૂની સિસ્ટમને એમ સમજો કે સંપૂર્ણપણે બદલી નાખી છે. ચાલો જોઈએ કે પહેલાં શું હતું અને હવે શું થવાનું છે. જો સૌથી મોટો અને સીધો ફેરફાર આ જ છે. અત્યાર સુધી જે આપણે ફોર્મ 26Q વાપરતા હતા એ હવે ભૂતકાળ બની જશે. 1 એપ્રિલ 2026 પછી થતા કોઈ પણ પ્રોપર્ટીના સોદા માટે એ સંપૂર્ણપણે બંધ. એની જગ્યાએ આવશે નવું ફોર્મ 14A. એટલે કે હવે જૂની સિસ્ટમને બિલકુલ ભૂલી જવાની છે. સારું, તો ફોર્મ તો નવું આવી ગયું, પણ ટીડીએસના જે મૂળભૂત નિયમો છે ને એ અમુક ખાસ આંકડાઓ પર ટકેલા છે. ચાલો હવે એવા 3 મહત્વના આંકડાઓ પર નજર કરીએ જે દરેક પ્રોપર્ટી ખરીદનારને મોઢે હોવા જોઈએ જ. પહેલો અને સૌથી અગત્યનો આંકડો છે 50 લાખ રૂપિયા. યાદ રાખજો, જો તમે જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો એની વેચાણ કિંમત અથવા તો એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, આ બેમાંથી જે પણ વધારે હોય એ જો 50 લાખ કરતાં વધી જાય તો સમજી લેવાનો કે ટીડીએસ કાપવાની જવાબદારી તમારી છે. અહીં એક રાહતની વાત છે. ટીડીએસનો જે દર છે એમાં કોઈ ફેરફાર નથી. એ પહેલાંની જેમ જ પ્રોપર્ટીની કુલ કિંમતના 1% જ રહેશે. તો એ ગણતરી સહેલી છે. અને આ નિયમનો કાયદાકીય આધાર શું છે? તો એ છે નવી કલમ 393, નવા આવકવેરા અધિનિયમ 2025 હેઠળ. આ એ કલમ છે જે પ્રોપર્ટી પર ટીડીએસના બધા નિયમો નક્કી કરે છે. આણે જૂની કલમ 194A ની જગ્યા લીધી છે. તો હવેથી આ નંબર યાદ રાખજો, સેક્શન 393. હવે આખી પ્રોસેસમાં 2 શબ્દો વારંવાર આવશે, એને બરાબર સમજી લઈએ. ડિડક્ટર એટલે કે તમે ખરીદનાર. જે વ્યક્તિ ટીડીએસ કાપશે અને સરકારમાં જમા કરાવશે એની બધી જવાબદારી તમારી. અને ડિડક્ટી એટલે વેચનાર, જેના પૈસામાંથી આ ટીડીએસ કપાઈ રહ્યો છે. ચાલો હવે આપણે નિયમો અને આંકડાઓથી આગળ વધીને પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ નવું ફોર્મ 141 આખરે ભરવાનું કેવી રીતે? ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જોઈશું. પૂરી પ્રોસેસને આ 5 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે. સૌથી પહેલાં પોર્ટલ પર લોગિન કરીને ફોર્મ સિલેક્ટ કરવાનું. પછી તમારી એટલે કે ખરીદનારની વિગતો ભરવાની. ત્યાર પછી પ્રોપર્ટી અને સોદાની વિગતો. અને પછી વેચનારની વિગતો. બધું જ બરાબર છે એ ચેક કરીને છેલ્લે પેમેન્ટ કરી દેવાનું. એકદમ સીધી અને સરળ પ્રોસેસ છે. હવે અહીંયા એક ખૂબ જ નાની પણ અત્યંત મહત્વની વાત પર ધ્યાન આપજો. જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે તમને વ્યવહારનો પ્રકાર એટલે કે નેચર ઓફ ટ્રાન્ઝેક્શન પસંદ કરવાનું કહેવામાં આવશે. આ ફોર્મ 141 બીજા ઘણા પ્રકારના ટીડીએસ માટે પણ વપરાય છે. એટલે ભૂલ્યા વગર પ્રોપર્ટી માટે શિડ્યુલ બી જ પસંદ કરવાનું છે. આ ભૂલ ન થવી જોઈએ. ઓકે, અત્યાર સુધી તો એક ખરીદનાર અને એક વેચનારની વાત થઈ. પણ રિયલ લાઈફમાં ઘણીવાર સિચ્યુએશન થોડી જટિલ હોય છે. શું થાય જો એક કરતાં વધુ ખરીદનાર હોય કે પછી એક કરતાં વધુ વેચનાર હોય? આ એક એવી ગૂંચવણ છે જેમાં ઘણા લોકો ભૂલ કરે છે. ચાલો આને બરાબર સમજીએ. તો નિયમ એકદમ સ્પષ્ટ છે અને અહીં જ સૌથી મોટો ફેરફાર છે. ધ્યાનથી સાંભળજો. જો ખરીદનાર એક કરતાં વધુ હોય તો દરેક ખરીદનારને પોતપોતાના હિસ્સા માટે અલગ અલગ ફોર્મ 141 ભરવું પડશે. પણ જો વેચનાર એક કરતાં વધુ હોય તો ખરીદનાર એ બધાને એક જ ફોર્મમાં બતાવી શકે છે. આ તફાવત બરાબર યાદ રાખી લેજો. પણ આ બધું સમયસર કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો પાલન ન કર્યું તો એના પરિણામો મોંઘા પડી શકે છે. તો આપણા છેલ્લા વિભાગમાં આપણે એ જ જોઈશું કે ડેડલાઇન શું છે અને મોડું કરવાથી શું નુકસાન થઈ શકે છે. આ તારીખ તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેજો. ટીડીએસ જમા કરાવવાની છેલ્લી તારીખ છે જે મહિનામાં તમે વેચનારને પેમેન્ટ કર્યું હોય એ મહિનો પૂરો થયાના 30 દિવસની અંદર. બસ આટલો જ સમય મળશે. અને જો આ 30 દિવસની ડેડલાઇન ચૂકી ગયા તો પછી દંડ લાગશે. અને એ પણ નાનો સૂનો નહીં. જેટલા મહિના મોડું થશે દર મહિને 1.5% દરે વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે નાનકડી ભૂલ પણ ઘણી મોંઘી પડી શકે છે. અને છેલ્લે એક છેલ્લું પણ ખૂબ જ અગત્યનું કામ. તમે ટીડીએસ ભરી દીધો, ફોર્મ ફાઇલ કરી દીધું. એ પછી ખરીદનાર તરીકે તમારી જવાબદારી છે કે તમે વેચનારને ફોર્મ 132 આપો.
આ એ જ ફોર્મ છે જે પહેલાં ફોર્મ 16B તરીકે ઓળખાતું હતું. આ વેચનાર માટે પુરાવો છે કે તેમના ભાગનો ટેક્સ કપાઈને સરકારમાં જમા થઈ ગયો છે. કે શું તમે આ નવા અને કડક બનેલા કર નિયમોને યોગ્ય રીતે અનુસરવા માટે તૈયાર છો? Kartik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.